હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 111મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે સિમ્પ્લિફાઈ. તેનો સ્પેલિંગ છે SIMPLIFY. સિમ્પ્લિફાઈ એટલે સરળ બનાવવું. ઉદાહરણ તરીકે, વી શુડ સિમ્પ્લિફાઈ ધ પ્રોસેસ. આપણે પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ચૂઝ. તેનો સ્પેલિંગ છે CHOOSE. ચૂઝ એટલે પસંદ કરવું. ઉદાહરણ તરીકે, ચૂઝ ધ રાઇટ ઓપ્શન્સ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યાર પછીનો શબ્દ છે ડેડિકેટ. તેનો સ્પેલિંગ છે DEDICATE. ડેડિકેટ એટલે સમર્પિત કરવું. ઉદાહરણ તરીકે, હી ડેડિકેટેડ હિઝ લાઈફ ટુ સર્વિસ. તેણે પોતાનું જીવન સેવા માટે સમર્પિત કર્યું. ત્યાર પછીનો શબ્દ છે પ્રોમિસ. તેનો સ્પેલિંગ છે PROMISE. પ્રોમિસ એટલે વચન. ઉદાહરણ તરીકે, સી કેપ્ટ હર પ્રોમિસ. તેણે પોતાનું વચન નિભાવ્યું. ત્યાર પછીનો શબ્દ છે ઇટેબલ. તેનો સ્પેલિંગ છે EATABLE. ઇટેબલ એટલે ખાવા યોગ્ય. ઉદાહરણ તરીકે, ધીસ ફૂડ ઇઝ ઇટેબલ. આ ખોરાક ખાવા યોગ્ય છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સિમ્પ્લિફાઈ એટલે સરળ બનાવવું, ચૂઝ એટલે પસંદ કરવું, ડેડિકેટ એટલે સમર્પિત, પ્રોમિસ એટલે વચન આપવું અને ઇટેબલ એટલે ખાવા યોગ્ય. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.